રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ નિર્માણ પામી છે, જેમાં વકીલોને પૂરતા પ્રમાણમાં ચેમ્બરો આપવામાં આવેલ છે. આ બિલ્ડિંગ વકીલો, સ્ટેમ્પ વેન્ડરો, જ્યુડિશિયલ પિટિશન રાઇટરો અને નોટરી અને વકીલો માટે 2500 ટેબલ મૂકવા માટે માંગ સામે 362 ટેબલની જગ્યાની ફાળવણી કરવામાં આવતા વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત વકીલો એક દિવસના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરી આવ્યા છે. વકીલોએ આવનારા દિવસોમાં જો વ્યવસ્થા નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે અમે એક દિવસના ગાંધી ચિંધ્યા રાહે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો અમે નિર્ણય લીધેલો છે. અમારા પ્રશ્નો આજકાલના નથી. સને 2018થી શરૂ કરી નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને શું શું જરૂરિયાતો છે, શું શું આવશ્યકતા છે, શું સગવડતાની ડિમાન્ડ છે, એ સંબંધે અમારી પાસેથી પ્રશ્નો માગવામાં આવેલા. એ અમે લેખિત સ્વરૂપે આપેલું છે. અવારનવાર જેટલી બોડીઓ ચૂંટાયેલી છે દરેક બોડીઓએ લેખિત આપેલું છે. સામે બેન્ચ તરફથી પણ અમને પ્રતિસાદ આપવામાં આવેલો કે તમારી સગવડતા છે એ અમે પૂર્તિ કરી આપશું. ત્યાર પછી નવી કોર્ટ બિલ્ડિંગનું ઓપનિંગ આવ્યું. એ ઓપનિંગ વખતે પણ અમને આશ્વાસનો આપવામાં આવેલા. એ આશ્વાસનો આપ્યા બાદ નવી કોર્ટનો અમે શાંતિપૂર્ણ અમે સહકારયુક્ત રીતે અમે એનું ઓપનિંગ કરાવ્યું. ઓપનિંગ પૂરું થયા બાદ નવી કોર્ટ બિલ્ડિંગમાં શિફ્ટિંગ શરૂ થયું. શિફ્ટિંગ શરૂ થયું ત્યારથી માંડી આજ દિવસ સુધી 2 મહિના જેવો સમય થયો. 6/1/2024થી જુદા જુદા પ્રશ્નો, એમાં અસંખ્ય અમારા પ્રશ્નો છે. જે પ્રશ્નોમાં આજ દિવસ સુધી અમારું નિરાકરણ લાવવામાં નથી આવ્યું. એ પ્રશ્નોમાં જોઈએ તો અમને 2500 ટેબલ સ્પેસ ફાળવવા માટેની જે વાત હતી, અમારી લેખિત વાત હતી, એ માંગણી પણ સ્વીકાર કરવામાં આવેલી. તેમ છતાં અત્યારે 362 ટેબલોની વ્યવસ્થા થઈ છે. બાકીના ટેબલોની વ્યવસ્થા આજ દિવસ સુધી જગ્યા ફાળવવામાં નથી આવતી. એ ઉપરાંત જુદા જુદા પ્રશ્નો જેમાં જોવામાં આવે તો અમારું 35 વર્ષથી જે બહારનું ઝેરોક્સ મશીન છે એ ઝેરોક્સ મશીન બંધ કરીને ઉઠાવી લેવા માટેની ધમકીઓ આપવામાં આવે છે કે જે અગાઉના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે લેખિત હુકમથી એક અમને ઝેરોક્સનો રૂમ ફાળવેલ છે, છતાં પણ એ મશીન ઉપાડી લેવાની વાત છે. એ ઉપરાંત વારંવાર લિફ્ટ બંધ હોય છે, પાણીના પ્રશ્નો હોય છે. ત્યાર પછી સમસ્યામાં અવારનવાર અમે રજૂઆતો કરેલી છે, જેમાં કેન્ટીન બંધ છે, વકીલોની અને પક્ષકારોની કેન્ટીનની અલગ વ્યવસ્થા નથી. એ ઉપરાંતના સ્ટેમ્પ વેન્ડર, બોન્ડ રાઇટર, પિટિશન રાઇટર માટે બેસવાની વ્યવસ્થા. એ ઉપરાંત દરેક જૂની કોર્ટમાં પણ પત્રકારો માટે બેસવા માટેનો રૂમ હતો, અહીંયા પણ પત્રકારો માટે કોઈ વ્યવસ્થા નથી. એ ઉપરાંત પાછળથી જો કોર્ટમાં પ્રવેશ કરવામાં આવે તો કોઈ ડિમાર્કેશન નથી. એ વિંગ છે, બી વિંગ છે, કયો ફ્લોર છે, કઈ કોર્ટ છે, એવું કોઈ વસ્તુ ત્યાં મળતી નથી. એ ઉપરાંત જે પાર્કિંગ છે એ પાર્કિંગ જોવામાં આવે તો પાર્કિંગમાં કોઈ નંબરિંગ આપવામાં આવેલ નથી. એ સિવાયની અનેક જુદી જુદી સમસ્યાઓ હોય. પોસ્ટ ઓફિસ નથી, એટીએમ ચાલુ નથી થયું. આ જુદા જુદા પ્રશ્નો સંબંધે અમે લેખિત રજૂઆતો કરેલી, પીડીજી સાહેબને કરેલી, નામદાર ગુજરાત હાઈકોર્ટને કરેલી, પરંતુ આજ દિવસ સુધી કોઈ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. એટલે અમે પહેલાં આ એક દિવસ પૂરતું ગાંધી ચિંધ્યા રાહે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું અમે નક્કી કર્યું. અને અમારા આ જે નિર્ણય છે એ નિર્ણયને અમારા રાજકોટના જુદા જુદા પેટા બાર, તાલુકાના બાર, જુદા જુદા જિલ્લાઓના બારે બોડી સંખ્યામાં અમને પ્રતિસાદ આપેલ છે. અમે રાજકોટ બાર એસોસિએશને એક ઠરાવ કરી દરેક કોર્ટને અમે મોકલી દીધેલો છે કે ભાઈ આજે અમે એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના છીએ અને કોઈ પક્ષકારોના પ્રોસિડિંગને નુકસાન ન થાય અને જે તે ફાઇલમાં જે તે પ્રોસિડિંગ છે એ યથાવત જાળવી રાખવા માટે અમે ઠરાવ મોકલી આપેલો છે. હવે જો મુશ્કેલીઓ અરજદારોને ન પડે, પક્ષકારોને મુશ્કેલીઓ ન પડે, વકીલોને મુશ્કેલીઓ ન પડે, એના માટેની જ અમારી આ લડત છે. તો આ અમારી જે લડત છે એ જેન્યુઅન લડત છે. કારણ કે હવે પ્રશ્ન એવો છે કે રાજકોટ બારની ડિગ્નિટી, ઇન્ટરગ્રિટી, ઇન્ડિપેન્ડન્સ ઉપર વાર છે. રાજકોટ બારના ઇતિહાસમાં ક્યારેય કોઈ પોલીસને બોલાવવામાં આવેલી હોય એવો હજી સુધીમાં કોઈ ઇતિહાસ નથી. તો અમે જ્યારે સહાદપૂર્ણ વાતાવરણમાં પ્રશ્ન પૂરો કરવા ઈચ્છીએ છીએ અને અમારા પ્રશ્નોનું નિવારણ લાવે તો બેન્ચે અમુક પ્રશ્નમાં, બહારના પ્રશ્નમાં દખલગીરી ન કરવી જોઈએ. દખલગીરી થાય છે જેના કારણે આ પ્રશ્ન નિર્માણ થાય છે. વકીલને જુદા જુદા બહારને રૂમ ફાળવવામાં આવેલ છે, પરંતુ જે ટેબલ વ્યવસ્થાની વાત છે એ 2500 ટેબલની ડિમાન્ડ અમારી હતી. એ ડિમાન્ડ પૂર્ણ કરવા માટે આશ્વાસન આપવામાં આવેલું. એમાંથી 362 ટેબલ જ માત્ર રહ્યા છે. કુલ અમે ફોર્મ મગાવેલા 1186 ફોર્મ આવેલા છે. 1186માંથી 362 ફોર્મની વ્યવસ્થા કરી અને ટેબલ ફાળવી દીધા છે. 824 ટેબલ હજી ફાળવવાના બાકી છે. એ જગ્યા અત્યાર સુધી બેન્ચ દ્વારા આપવામાં આવેલ નથી.